જેમ જેમ આપણે આધુનિક બનતા જઈએ છીએ તેમ તેમ આપણું બેંક બેલેન્સ હોય કે પછી આપણો પ્રાઇવેટ ડેટા હોય તે સાયબર ક્રાઇમને અંજામ આપતા લોકો માટે એક સરળ ટાર્ગેટ બનતો જાય છે. આ ઉપરાંત આપણા ભારત જેવા દેશમાં કે જ્યાં ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે ડીપીઆઈ ખૂબ મોટા પાયે કાર્યરત છે, ત્યાં સાયબર ફ્રોડના ગુના વધતા જાય છે. આજે ગીર સોમનાથ પોલીસે સાયબર ગુનેગારો પર હવે કડક કાર્યવાહી કરી છે. ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ આશરે 310 કરોડના સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ગુજરાત પોલીસે આજે સાયબર ક્રાઇમની સામે ઐતિહાસિક કાર્યવાહીને અંજામ આપ્યો છે. ગીર સોમનાથ જિલ્લા સાયબર ક્રાઇમ સેલે દેશવ્યાપી કડીઓ જોડીને રૂપિયા 310 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. આ આખું ઓપરેશન વન મેન આર્મીની જેમ લીડ કરી રહેલા એસપી જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત પાર પાડવામાં આવ્યું છે. આ ઓપરેશનમાં પોલીસે વેરાવળ, રાજકોટ અને દ્વારકાથી ગેંગના 5 સભ્યોને ઝડપી પાડ્યા છે, જેઓ ગુનાખોરીના પૈસા છુપાવવા માટે ભાડે ખાતા પૂરા પાડતા હતા. ગીર સોમનાથ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એ. જણકાતની આગેવાની હેઠળની ટીમે એનસીસીઆરપી અને સમન્વય પોર્ટલ પર નોંધાયેલી ફરિયાદોનું વિશ્લેષણ કરતા અનેક શંકાસ્પદ બેંક ખાતાઓ શોધી કાઢવામાં આવ્યા હતા. ગીર સોમનાથ પોલીસે જ્યારે આરોપીઓના એકાઉન્ટ સ્ટેટમેન્ટ કઢાવ્યા ત્યારે ટેકનિકલ ટીમની આંખો ફાટી ગઈ હતી. ગેંગના બેંક ઓફ ઇન્ડિયાના ખાતાઓમાંથી 282 કરોડ અને કેનરા બેંકના ખાતાઓમાંથી 37 કરોડ એમ મળીને કુલ 310 કરોડના શંકાસ્પદ અને ગેરકાયદેસર વ્યવહારો મળી આવ્યા છે. આ નાણાં દેશભરના હજારો ભોગ બનનારાઓ પાસેથી ટ્રાન્સફર કરાવાયા હતા અને નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર નોંધાયેલી 290થી વધુ ફરિયાદોના તાર સીધા જ આ ખાતાઓ સાથે પણ જોડાયેલા છે. પોલીસ તપાસ દરમિયાન બેંક ઓફ ઇન્ડિયાના એક ખાતા સાથે 193 ફરિયાદો જોડાયેલી હોવાનો ઘટસ્ફોટ થયો છે, જેમાં આશરે રૂપિયા 282 કરોડના ટ્રાન્ઝેક્શન થયા હતા. જ્યારે કેનરા બેંકના એક ખાતા સાથે 97 ફરિયાદો સંકળાયેલી હતી, જેમાં 37 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન નોંધાયા હતા. આમ બંને ખાતાઓ મારફતે કુલ 290 ફરિયાદો સાથે જોડાયેલા રૂપિયા 310 કરોડના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો થયો હોવાનું ઘટસ્ફોટ થયો છે. આ ઐતિહાસિક ઓપરેશન પછી ગીર સોમનાથના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એટલે કે એસપી જયદીપસિંહ જાડેજાની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે સાયબર ગુનેગારો સામે પોલીસનું ઓપરેશન હજુ વધારે તેજ બનશે. આ કેસમાં હજુ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ અને મની લોન્ડરિંગના પાસાઓ પર પણ તપાસ ચાલી રહી છે. આવો સાંભળે ગીર સોમનાથના એસપી જયદીપસિંહ જાડેજાએ આ સમગ્ર મામલે શું કહ્યું છે. આપણને જણાવી દઉં કે ગીર સોમનાથ જિલ્લા પોલીસની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક ખૂબ જ મોટો જિલ્લાનો અત્યાર સુધીનો સૌથી મોટો સાયબર ક્રાઇમનો એક કેસ કરવામાં આવેલો છે. માનનીય ડેપ્યુટી સીએમ સાહેબ અને સીએમ સાહેબની સૂચના અન્વયે મ્યુલ હન્ટ ઓપરેશન જે આપણા ગુજરાતમાં ચાલી રહ્યું છે, જેમાં સાયબર ક્રાઇમનો ભોગ બનતા આપણા બધા જે લોકો છે એના પૈસા પાછા એમને સત્વરે મળી રહે અને આ સાયબર ક્રાઇમની ગુનાખોરીમાં સંડોવાયેલા તમામ તત્વોને આપણે નશ્યત કરી શકીએ અને જે એકાઉન્ટ ભાડે આપવાની એક જે દુર્વૃત્તિ આપણા સમાજમાં હાલમાં પ્રવર્તી રહી છે એમાં ઘણી અંશે અંકુશ લાવવા માટે આ પ્રકારનું એક ઓપરેશન સમગ્ર ગુજરાત રાજ્યમાં ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આપણા ગીર સોમનાથ જિલ્લામાં અંદાજે 310 કરોડના સાયબર ફ્રોડના એક કેસ દાખલ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત વેરાવળના આકાશ ભરતકુમાર પાલા એના પકડી અને એની પાસે જે 2 એકાઉન્ટ હતા, જેમાં એક બેંક ઓફ ઇન્ડિયાનું બેંક એકાઉન્ટ હતું, એમાં ટોટલ 193 ફરિયાદ સમગ્ર દેશભરમાં થયેલી છે અને આ બેંક ઓફ ઇન્ડિયામાં 282 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયેલા છે. આ ઉપરાંત આ જ વ્યક્તિનું એક કેનેરા બેંકનું બીજું ખાતું છે, આમાં ટોટલ 97 ફરિયાદો થયેલી છે અને 37 CRના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનો થયેલા છે. આમ આ બંને ખાતા ઉપર ટોટલ 290 ફરિયાદો થયેલી છે અને સમગ્ર રકમ 310 કરોડ રૂપિયા ઉપરની થઈ રહી છે. આપણને આ માહિતી મળતા સાયબર પોલીસ સ્ટેશનના પીઆઈ જનકાટ અને એમની ટીમ સમગ્ર કામે લાગી હતી અને આ કેસના મુખ્ય સૂત્રધાર એવા આકાશ ભરતકુમાર પાલા વેરાવળનાને આપણે ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ આ કેસની આગળ તપાસ કરતા હિરેન રાજગોર જે રાજકોટના છે, આશુતોષ ઠાકર દેવભૂમિ દ્વારકાના છે, અજય દાફડા રાજકોટ અને દીપક ગીરી અપરનાથી
વેરાવળ, આમ ટોટલ 5 આરોપીઓને અત્યારે આપણે અરેસ્ટ કર્યા છે. આગળની કાર્યવાહી ચાલુ છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.